No religion can give any peace, any beautiful dream of a beautiful life on this planet. No religion. Only human religion will give you the best dream of heaven on this planet. આ પૃથ્વી ઉપર એક પણ ધર્મ શાંતિ આપી શકે એમ છે નહીં. કોઈ પણ ધર્મ માનવને સુખી કરી શકે એમ છે નહીં. પહેલા તો આ ધર્મ જ નથી, કેમ કે ધર્મ અનેક લોકોનો હોઈ જ ન શકે. અનેક લોકો જોડાય તો ઘેટાશાહી કહેવાય. કેવી રીતે ઢગલાબંધ લાખો લોકો એક જ સિદ્ધાંત પાછળ જોડાઈ શકે? બને જ નહીં. તોંડે તોંડે મતિર ભિન્ન. દરેકની બુદ્ધિ જુદી છે, વિચાર શક્તિ જુદી છે. કેવી રીતે એક જ સિદ્ધાંતની પાછળ જીવતા થઈ જાય લોકો? નહીં, એક પણ ધર્મ નથી, આ સંપ્રદાય છે. થોડાક ડાહપણ ભરેલા, શાણપણ ભરેલા માણસો વર્ષો પહેલા જન્મ્યા છે. એમને લાગ્યું છે માનવ કલ્યાણ આ રીતે કરવું જોઈએ. માણસે એ વાતો એમણે કરી હશે. એ જમાનામાં હજારો વર્ષ પહેલા ક્યાં રેકોર્ડિંગ સિસ્ટમ હતી, ક્યાં મુદ્રણ કળા, પ્રિન્ટિંગ સિસ્ટમ હતી. અરે કેટલાક સમયમાં તો કાગળ અને કલમ પણ નહોતા શોધાય. કેવી રીતે આ ભાષા, કેવી રીતે આ શાસ્ત્રો બન્યા? કદાચ ડાયા માણસો જે ડાપણની વાતો બોલ્યા હતા, એ શાસ્ત્રો તો બની શકે એવું હતું નહીં, કેમ કે સગવડ નહોતી. તો સચવાયા ક્યાં? એમને માનનારા લોકોમાં, એની યાદમાં, એની સ્મૃતિમાં. એ લોકોની સ્મૃતિ એટલી બધી ભરચક હશે કે વર્ષો સુધી એ શબ્દ એ વાતો યાદ રહી હશે. ના, એ ઘટતી ગઈ હશે. હજારો વર્ષોમાં એ આપણી પાસે સાવ ઘટતી આવી હશે. બુદ્ધે કહ્યું શું હશે, અને અત્યારે છેલ્લા બુદ્ધુઓ કહી શું રહ્યા હશે? શંકરાચાર્યએ કહ્યું શું હશે, અને અત્યારના શંકરાચાર્યો શું કહી રહ્યા છે અને કરી રહ્યા છે? ના, કોઈ શક્યતા નથી. એટલે આપણા સુધી સાચો સંદેશો અદ્ભુત માણસોનો પહોંચ્યો નથી. મહાવીરે વસ્ત્રનો ત્યાગ કર્યો, અને જૈનોએ સૌથી વધુ કાપડનો વેપાર કર્યો. મહાવીર જંગલમાં રહ્યા, અને જૈનોએ સૌથી શાનદાર ઘરો બનાવ્યા. મને આ સમજાવો, તમે આ વાત સમજાવો. જીસસે પ્રેમની વાત કરી, અને જર્મની એ ક્રિશ્ચિયનમાં માનનારો દેશ, અને યુરોપ ક્રિશ્ચિયનમાં માનનારો દેશ. બંનેની વચ્ચે, બંને ક્રિશ્ચિયન વચ્ચે પ્રથમ અને બીજું વિશ્વયુદ્ધ થયું. ત્યારે જીસસની વાત કેમ કોઈ ક્રિશ્ચિયને બેમાંથી એકે દિવસે ના માની?
નહીં, બધું જ શંકાસ્પદ છે. આપણે સ્વીકાર્યા જ નથી ડાયા માણસોને. એમની વાતો નથી. આ ધર્મ નથી. માનો છો તમે મોહમ્મદે એવું કહ્યું હોય કે અમેરિકાના 2 ટ્વિન ટાવર્સ ઉડાડી દો, ભારતમાં ટ્રેન ઉડાડો, હોટલો ઉડાડો, હોસ્પિટલ ઉડાડો, પાર્લામેન્ટ ઉડાડો, આવું બધું કહ્યું હોય? હિન્દુઓને શોધી શોધીને ગોળીઓ મારો, એવું કહ્યું તું મોહમ્મદે કુરાનમાં? નહોતું કહ્યું ને. નહીં, આ જે છે એ ધર્મ છે નહીં. આ ધર્મ એક માણસને બીજા માણસનું લોહી પીવા ઉશ્કેરે છે, એના ટુકડા કરી નાખવા ઈચ્છે છે. એક દેશથી બીજો દેશ અલગ થાય, એક દેશથી બીજા દેશની ગુલામી આવે, અણુબોમ્બ ફેંકીએ, ટેન્ક અને તોપો અને મિસાઇલો શોધીએ. આ કહેવું છે આ બધા ધર્મ એ કરવાનું? નહીં, આ ધર્મ છે જ નહીં. ધર્મ જોડે એકબીજાને, તોડે નહીં. આ તો ખતમ કરી રહ્યા છે, અને ખતમ થવાની હવે તૈયારી છે. વિશ્વ પાસે 20,000 અણુબોમ્બ તૈયાર છે. આખી પૃથ્વીનો નાશ 100 વખત કરી શકાશે. થવાનો જ છે. અમેરિકાના નવા પ્રેસિડેન્ટ ટ્રમ્પે કહ્યું, હું રાષ્ટ્રપતિ છું, પણ હું તો વેપારી છું. હું તો અમેરિકાના મિસાઇલ, અમેરિકાના વિમાનો, અમેરિકાના બોમ્બ, અમેરિકાની ગન વેચવા માટે આવ્યો છું. અને વેચીને અમેરિકા પૈસાદાર થાય અને 2 દેશોને આપીએ, પાકિસ્તાનને પણ અણુબોમ્બ આપીએ, ટેન્ક આપીએ, મિસાઇલ આપીએ, અમેરિકાને પૈસા મળે, ભારતને પણ આપીએ. હવે તમે લોકો લડ્યા કરો. બસ આ જ કામ કરીએ. ઇઝરાયલ અને ઈરાનના દેશો, મુસ્લિમ દેશો લડ્યા જ કરે. હિન્દુ અને મુસ્લિમ પાકિસ્તાન લડ્યા જ કરે. કયો ધર્મ, કયો છે ધર્મ જે વિશ્વને એક કરે, વિશ્વને શાંત બનવા દે, દરેક માણસને જીવવા દે? છે નહીં, એ ધર્મ નથી. ધર્મ એ છે દરેક માણસ પોતાની જાતને શાંત